વેલકમ બેક ટુ અનધર ન્યુ બ્લોગ. મિત્રો, જય શ્રી કૃષ્ણ. અમારા જૂના બધા બ્લોગમાં થોડો અવાજનો પ્રોબ્લેમ હતો, પણ અમે નવું એક માઇક મંગાવ્યું છે, એટલે કદાચ સોલ્વ થઈ જશે. નહીં કોઈ અલે નહીં, એ તો પેલા જોઈશ. જેનિસના સ્કૂલમાં જવાની બ્રેકફાસ્ટની તૈયારી થઈ ગઈ છે. કાલે ડોડા વેચાવા આવ્યા હતા ને, તો ડોડામાંથી કણ કરી અને મસાલા વાળા જો બનાવ્યા છે. લંચ બોક્સ જેનિસનું. હા, બરોબર છે. ચાલો, ડોડી નાસ્તો જ કહેવાય. આમ તો આઈને ખાય છે પછી રીઢું શાક ભાવે, જેને રીઢું ભાવે નહીં. હિરોઈન થઈ ગઈ ઉપર. ડુસા દેખાય પણ લાવો ને ઈશો ભરીએ શાક લેવા. રસ્તામાં હોય તો લઈ લઉં હું હમણાં, પણ એ તો આ બાજુ આવી જાય હોય તાન પેલ બાજુ મળતું હોય. અમે દ્વારકાની જ્યાં હતા એ વ્લોગ બધા ચેનલમાં બધા સુધી લોકોનો રિસ્પોન્સ બહુ મળ્યો નહીં, કારણ કે અમે લઠ્ઠા હતા ને એકલા, એટલે સુમલી વગર તો ના જ ચાલે અમારે. હું કઉ છું, તું સ્ટાર છું ભાઈ. હે સ્ટાર હિરોઈન તું જે બ્લોગમાં હોય એ થોડું ચાલે, પણ તારા વગર ના ચાલે. તમે હીરો નંબર 1. હા, જેનિસ પાલી જે હે वो ટાઈમ થવા આવ્યો છે. જેનિસ ના માર હમણાં 5 મિનિટમાં પાલી એ પેલા સંતે હેડજો મારા હાથી એક હાબુ શેમ્પુ લઈ આવી. કાલે હું નીરમાં હાબુથી મોત ધોઈશ. તે હેડો લેતા એ શેમ્પુ 10 પાઉચ જ લઈ જા. પાઉચ જ હમો પડે. પાઉચ હતા ને તે જેણી આવી હતી તે 5 પાઉચ થી મોત ધોઈશ જેણી. કાલે હું પાઉચ હોત તો તમે પાઉચ હતા તે ચોચે. ચોકી છે જેની બે માં વાંધો નહીં. તો આમાં લેતા છે પાઉચ. અત્યારે સવારે અમારા એક ખંભીસરની જે યુવતી જયશ્રીબેન નું પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું હતું, એમનો પાર્થિવ દેહ 12 તારીખે 12 જૂને ઘટના બની હતી. આજે 19 થી કે 20 થઈ. 20 તારીખે પાર્થિવ દેહ મળ્યો છે DNA મેચ થઈને. ખરેખર બહુ દુઃખદ ઘટના છે, પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાને એમની આત્માને શાંતિ આપું. જેનિસના સ્કૂલનો ટાઈમ થયો છે. જુઓ 7:30. હમણાં વાંધો ને આવી કાઈ 7:30 થવા આવી ગયા. બૂટ શરદી થઈ ગઈ છે. એસી ઊંઘે ઓઢ ના તાન જેને ઓઢ તો દઈ જાય. આપણે અવાજનો થોડો બ્લોગમાં પ્રોબ્લેમ છે ને, જેને આપણે માઇક મંગાવ્યું છે. તો જેને ઓનલાઈન માઇક મંગાવ્યું છે. પેલું ડબ્બુ ગાજો ના કાબુ લેટ કરે ને હમણાં પેલી બાના હે તો દોડ થાય લે. હા, જેને માઇક મંગાવ્યું છે. તો બસ અને સ્ટેન્ડ પેલું રીલ ઉતારવા. શું થાય છે મૂંઝવણ? બધું લાય કરો. લાવીએ એ વખત કતિકલું લાવી અને પછી વરસે 6 મહિનામાં તો મારે ફીટ પડ્યું. કોઈ ધંધો જ ના હોય. હું કેવું જઈને સાચી વાત છે ને? હે હા લાવ્યું, પણ તા અમીના વોક હોય છે. પાછા હમણાં તો મોટા પડતા હતા તે મન કહેતા હતા
ના થઈ જાય મસ્ત ના સબડી ચોકલેટ ખાઈ લે બધા જણને કણે આલી ચોકલેટ કઈ છે નોમ હું છે મેંગો બાઈટ ચોકલેट खाएगा आप जेनिस खाई ले गाड़ी रमी सा जेनिस ना અમે ગાડી લાયા છીએ ઓરેન્જ કલર ને રિમોટ વાળી પપ્પા ઓરેન્જ કલર ઓરેન્જ છે જેનિસ ના અમે ઓરેન્જ કલર ની રિમોટ વાળી ગાડી લાયા છીએ ધુવારા કાઢસ જેને બતાવજે ચાલુ કરીને જવા દેજે ધુવારા બતાવજે પેલા ભાઈ ચાલુ કરી લાઈટ થયું અને જો પાછળ ધુવારો કાઢે એકદમ કેમેરા હો ને જો ના આમ જવા દેજે ચેવી છે ગોડે દ્વારકાથી લાયા છીએ આપણે પ્રવાસથી જેને કે મારું લે કોક લેતા જ આપજો એટલે પછી ગાડી લાયા અમે. અને એક લેઝર લાઈટ લાયા છે લાવજો ને જોઈએ લેઝર લાઈટ તો જેને હું લઈ જાઉં કોલેજમાં મારે પેલું છોકરોને બતાવવું હોય ને દૂરથી આમ કોમ્પ્યુટરમાં પેલું દબાવો પેલું દબાવો હો લઈ જા તો દૂરથી બતાવા થાય ઊંધી પાડી હાવ ઊંધું જ નાખવું પડે હા એટલે બેટર આપું શું ઊભું ના થવું આનું હપું ઊંધું નાખવું પડે અત્યારે જેને પરસ જો પાછળ પડ્યું જમણી તરફ. થોડોક આ બંધ કરો લાવ આ જો કર્યો હા જો પરી પાછળ હે. એટલે એવું દૂરથી બતાવી શકાય ના છે ને એ તો ના પડે અંદર ગોદરો વારવાનો ચાલુ કર્યો લે છે લઈ જાઓ હું લઈ જઉં છું તાલ દે લઈ તો માર સોરું મને આ રીતે પડાક દે અલગ અલગ કલરનો છે. લઈ લે A few moments later. તો જેની સ્કૂલમાં જતો રહ્યો છે અને આમાં સુમન બધું ખંચેરવાનું ચાલુ કરે આ શું કરવાનું ખબર છે આ સ્ટેન્ડ છે ને બહાર મેલ્યું ને એ હોય મેલ દેવાનું એટલે પંખા હેઠળ હોય બાજુમાં આપણે આખી રાત ઉકાય ચોમાસું છે એટલે લુગડો હુકવાનો પ્રોબ્લેમ થોડો ના ડુગરો ભૂકવાનો બધું હોય ને પણ આટલે મેલ દેવાનું લે શેડ હોય તો વાયરું તો ના જ હરકો તાપ વગર તો ચીને છોય ના તાપ વગર વાયરી જોઈ ને જો થોડો ગાડી તો જોયે જ સીન તો આપણે જવાનું હતું ને કેમ કે વરસાદ આવે તો પૂછો પડી જાય કો તો તાપ પડે કો તો પવનથી મસ્ત થઈ જતો હોય વધુ ના આવે ના કઈ તો મુકાઈ જ જશે હોય કઈ રીતે બહાર મેલ્યો છે આપણે જોઈએ કેટલો વાયરસ હવે આપણે વાગ્યા છું 8 વાગવા આવ્યા છે થોડું પાણી બણી ગરમ કરીને ના ઉપર મસ્ત ફર્સ્ટ ક્લાસ ઠંડી ઉડી જાય એવું મારે તુલસીઓ હુકાઈ જોઈશું એક કુંડામાં રહીને સુમન આમ નવી વાવ હશે તુલસી હેમાં વાવન છે સિયા એમની પેલા નો નામો નહીં થતી હોય મોટામાં વાવી છે મોટું થઈ ગયું વાહ કાજી ખરું હોય માટી હારી છે માટી તો સહી મોટું નથી થતી સારી નથી કોણા જેવી માટી છે માટી જેવી પેલું કરે ચમચાથી થોડું એનું એમ સમસું કલાય ઊંધું કાઢે વચ્ચે થોડું પેલું કરીને મગાલ દે ધીસ ઇઝ વોટ એકચ્યુઅલી તાર કોમ તો ભાઈ આપણું કોમ નહીં આ ના આજે પોણું છે ને મોટું ચાલુ કરી છે તો વાઈજો કે પછી કરીએ છે ઈ માટીની અંદર છે ને કાદેવ થઈ ગયો અંદર મેળ દે આમ તુલસી ખબરી ઈ જોયા વગર હોય તુલસી મેળ દે મેળ દે ફરતા ફીટ કર દે થોડી
પોણાવાળી માટી છે ને નવી ભલ્લા હું તો જ લેતા આવું કે છે કોલેજમાં સર સોળ અને શિવમને કે થોડી થેલી ભરી આવે ખાલી થેલી લઈ જવું એક મસ્ત માટી છે તો બગીચામાં મસ્ત હોય છે અમારે લેતા આવશે એ માટી આ બી જુઓ બે દારે એવું હોય એટલે માટી તો લેતો જાવ છો સર આવી રહ્યું આ તો ચાલે એ ચાલે આવો એ ડબલામાં લેતા આવશે ઢોરાય નહીં કશું તુલસી વાઈ છે આપણે જોઈએ થાય છે કે નહીં 3-4 વાઈ પણ નહીં થી ઊંડું ખરાબ છે માટીનું ચોમાસું ચાલુ થઈ ગયું છે અમારે પાણી ભરાઈ ગયું હતું મિત્રો આપણે નાવાનો ટાઈમ થવા આવી ગયો છે જોઈએ થોડી એમ નહીં અને મળીએ પાછા ફાઇનલી મેં નાહી લીધું છે નહીં ને હવે હાલ દીવાબત્તી કરી લીધી મિત્રો અને પેલું ઝુમ્મર જુઓ કેટલું મસ્ત લાગે છે પ્રોબ્લેમ એ હતો કે તુલસી વાવવાનું શું મને એટલા માટે ખાસ કહેતી હતી કે જે એમાં અગરબત્તી ભરીએ છે ને અમે એ અગરબત્તી કહે કે ભર આવશે પણ તુલસી તો હતી નહીં પણ આવું જો યોગ્ય લાગ્યું તુલસી વત્તા અગરબત્તી હે ને અને આ લુગડોનું બહુ કાઠું કોમ છે ફૂકાતો જ દઈ તો અંધારે તો ખરું ચોમાસું છે બકા હા શિયાળો છે કે ઉનાળો છે ચોમાસું છે તો આવ જ ના જો બધો કાદેવ કિચડ થઈ ગયો છે બધો કોમન પ્લોટમાં તો તાર હારું કસરત થાય બધું લેવા દોડવાનું વરસાદ આવે એટલે જરૂર ના હોય તો કરવી પડે લે પાત્રો ને એટેક આવે છે બધું ઠેકો નાખ્યો તાન દાડા પાત્ર એવું કર્યું જ દોડી તો ખાઈ લાહે દોડી કાઢ્યા ખાઈ લઉં હું બા ફેલી છે કુકરમાં છે કાઢે ખાઈ લઉં આખી દોડી જ ખાવાની છે કોણ છે દોડી છે બહુ થઈ ગયું મારે તો એટલો જ ખોરાક છે તો છે એમ વધે છે બોડી ખબર નહીં પડતી જો બા ફેલી દોડી ચોમાસામાં આવું બધું ખવાય ડાફેલી દોડી છે તોણી છે હા તઈ નહીં ખાય તોણી મારા હાલ દોડી ખાઈશ જુઓ દોડી મકાઈનો ડોડું કહેવાય ને તે બાફી દીધો છે બસ આટલી બધી મોય પછી કોઈ લગાવવાનું નહીં કદી કદી મીઠું કરી મરચું લીંબુ કેવું થોડું લગાવવું પડે ટાઈમ પાસ નહીં સાચી વાત છે સામાન્ય લગાય જેને જેવો મસાલો કરી આલે તો દોડીની મજા લઈશું હવે આપણે લેટ્સ ગો જલ્દી બધું કરી આલે લીંબુ મારો એ છોકરો સન છોકરો મરચું લગાવશે સેજ મરચું સેજ મીઠું આ તો રહે દે ખાલી મીઠું જ લગાય મીઠું નાખ્યું નહીં અંદર બાપા સામાન્ય જ લગાય ચાલે નક મરચું લગાવ ન સેજ લગાવ્યો તો સારું તો મોઢું ધોઈ નાખો પછી ચાલે રાધે મરચું નહીં ખાવું મારે પાછું બર હે તો ડોડા મસાલા વાળા ડાયટિંગ કરું છું પાછું હું ખબર નહીં ક્યારે ડાયટિંગ ચાલુ થાય છે પાછું કોક આવી જાય ને એટલે ડૂસ કાઢી નાખવા ફરવા જતા તે 13,000 રૂપિયા તો ખાલી ખાઈ જાય છે 2 દારો અને પાછું ડાયટિંગ શું કેવું છે 5 જણા આખું મલક લઈને જાવ તો 13,000 નું તો ના ખાઈ જાય ચલો આપણી ડોડી તૈયાર થઈ ગઈ છે પહોંચી જાય બહુ લીંબુ પછી ખાટું ડો લાગે તો પહોંચી જાય લીંબુથી ખાઈએ માર તો પચી જ જાય છે આખો દર મહેનત જ એટલી હોય શકે કોમ બહુ હોય છે તો લાગે એવું ડોડી ખાવા બેસીએ છે આપણા સ્ટેન્ડ અને નવું માઇક આપણે મંગાવ્યું છે એ આ 2-1 દિવસમાં આવી જાય ને પછી તમારો અવાજમાં શુદ્ધિ મળશે અને જે અમુક સીન અમે નહીં લઈ શકતા પકડી રાખવાનું કેવું છે
એ સીને તમને જોવા મળશે સ્ટેન્ડ ઉપર ભરાઈને. તો હવે આમાં ધારો કે ખાવું છે બરોબર, ખાતું બતાવું છે, પણ મારે મોબાઈલ મેળવાનું કોઈ એવું છે જ નહીં. કેરો તો ઉભાવેલા આવી છે 30 રૂપિયાનો 6 મણ તો હાલે છે, પણ તમને નહીં હાલે. મોંઘો હશે છેમ. 1000 રૂપિયાનો 6 હાલે. હા છેમ ઓળખોણ છે. અંકુ પડશે એવું થઈ એ જાય. તો કોઈ અવાજ બગડે છે. લેટ્સ ગો. હું ખાઈ લઉં પછી મળીએ. ડાયટિંગ ફૂડ ખાઈએ. ત્રણ ડોડા તો નહીં જ ખવાય, જે જોઈએ. ખાવે એક બનાવી દો. 2 ડોડા ખાઈ લીધા ને 1 કેરું ખાઈ લીધું ડાયટિંગ ફૂડ તરીકે. અને કહેવાય નાસ્તામાં લઈ જાઉં છું. હજુ આવડા ડબ્બામાં ખાલી છે ને હું લઈ જવાનું મમરા ને એવું બધું છે, વગાયેલા મમરા નહીં. ચમચી છે 2 ચમચી એટલે કે એક્સ્ટ્રા રાખું છું. અને આ પાણીની 2 લીટરની બોટલ, આટલું વસ્તુ લઈ જવાનું આપણે. તો આટલું વસ્તુ લઈ જવાનું કાયમી માટે. હવે ડાયટિંગમાં તો આવું જ ખાવાનું રાખવાનું. તો હજુ બુર આવે તો મોરિયું ખાવાનું. હવે વાગ્યા છે 9, લગભગ 9:30 પોણા 10 હું નીકળે. ત્યાં સુધી હવે થોડું બેસું છું હું અને પછી ચલો નીકળું છું હું. $2,000 years later. ફાઇનલી ભાઈ આપણે ઘેર આવી ગયા છીએ. વાગ્યા છે 5:30. અને આ જેનિસ જુઓ, આ મોબાઈલ જોવાની સ્ટાઇલ તો જો જેને તારી મોચોરી ગયું સાત તો. લાવેડો ચા ચા લાવો હેડો. ચા હજી મેલવાની છે. ના હો મી લઈને આવીએ. તાની યાર ચા પીવી પડે હરખી. પીવું બનાવી ના રાખી યાર. સોલન ના ખાઈ દેવું છે મારે. સોલન નું બહુ ના પણ એટલે લાઈટ બિલ ભરવું ના કરે. બતાય નહીં દેખાય આમ ઠોસરો. એમાં પાણી ગરમ થશે આપણું. હો એ તો આવો તો ખરું જ. સિંચાઈના અંતિમ વિધ આ સુધી એમ હતું કે લાસ્ટમાં લેના મળીને પતું. એ બધું નહીં ખાય મારા. મારા નહીં આવી. તો આપણે મિત્રો ચા પીએ હવે ઘેર આવ્યા પછી. ચા બા પીવા જઈએ આપણે. સુમન ને ચાલુ છે ચા નાસ્તો. અને આ વિયાંશી રમશે, રોયાંશી, જેનિશ ઓય સહદેવ ઓય એ સહદેવ ઓય ઓય ને મેકાઉ ઓય મેકાઉ જેનિશ ની દીદી જેને આમ ફરવું પડે એ નાઠી એવું છે નોટ છે. હા જવા દે. રોયાંશી સાતો કિટ્ટા કિટ્ટા હા હું નહીં હાલ દો. પેલા કબાટમાં જોઈએ હતું તે કાચ વાળા ઇસ્ત્રીનો કપડો પછી પેલું હું કોમ બાકી છે. ઇસ્ત્રીનો કપડો, જેનિશ ને સાયકલ રિપેર કરવાની, હોસ્પિટલ નું થોડું કોમ. આ બધો જેટલો કોમ છે એ બધો ચા ને પતાય. જોઈએ હેડો પોપ કરીએ તાણ. થોડી વાર આરામ કરીને આપણે નહીં લીધું અને ના તો વાગ્યા છે 6 વાગવા આવ્યા છે ઓલરેડી. હવે જમવાની તૈયારી. સુમન થોડું શાક મોળે છે. જુઓ ચુમલી શાક મોળનથી
શું બનાવવાનું છે? બુદ્ધિ આવે આમ રોટલા દૂધ ને દૂધી શું મેળ આવે? શેમતન દૂધી શાક ભાખરી દૂધ નહીં ખાતો હું તો જોયું નહીં કોઈ દા. તે નંદા ભીંગે પીલી નો એટલે ગરમ કરેલું એમ? તમારે તો ગરમ જ કરું હા, આપણે ગરમ જ. ઠંડુ દૂધ તો હું નહીં ખાતો, ગરમ જ આપણે. હીરો આટલી દાઢી હોય ને તો ચાલે એવી. પેલું તો પછી બહુ બૂસું ના મજા ના. જી આવું છે આપણે ઈસ્ત્રી કપડો પેલો લઈ આવીએ પેલા. પૈસા પણ એ તો લઈ હાલ દેવાના હમણાં. તાર પણ 500 નોટ લઈ લે. છૂટી કરે ને હા પછી હાલ દેવું એ તો 200 300 તો થાય જ ને. તાન પર હેડો આપણે જઈએ ઈસ્ત્રી કપડો લેવા માટે. ઈસ્ત્રીનો કપડો લેવા આ આપણે ના દે ને અમે લેવા બીજો ઈસ્ત્રીનો કપડો. જે આ કયો રોડ છે જેને ખબર છે? મહાકાળી મંદિર. મહાકાળી મંદિર રોડ છે કયો છે? અંતાર સ્કૂલ વાળો રોડ આ જ રોડ ઉપર આ ખબર છે? આગળ હોય પણ પાછળ રહી ઓમ જો સુમનને કપડો લે તો થેલા આવી ગયા છે. થેલા સુમન લઈને આવી ગઈ છે. આમ જઈએ છે આપણે રોડ ક્રોસ કરવાનું. સુમનને વાર લાગ્યા પાછી તેમ તેમ કરે ના જે પાછું ફેરો તો રહ્યો જ નહીં. પાછો ફેરો રહ્યો. બ્લાઉઝ થોય શુભ્ર પોસ્ટમેન ઓહો પછી એ તો બ્લાઉઝો લે આવવાનું જ છે ને એમ નહીં પછી હાડીઓ લે આવું તો પડે જ ને. પણ ભૂસો વાળી ગાલી શકે ભાઈ કે બસ લઈ જજે તો ભાભી બાબી કેવી આવતો જતો લઈ લે. યાદ કરાવજે હાડી કઈ થાય. ફોટો પાડી લીધો હા બીજું લઈને ના નાઈ જાય. આ કપડો જોવામાં લગનમાં બધા કરે તો આ પેક કરવાના મેં કીધું એ બધા આવી ગયા. 40 રૂપિયા કી પેક કરવા હતી 50 રૂપિયા ની રાહ અમે કેર કરી દે નાટક કરશે એમ બહુ તમારે દોસ્તા નહીં પેલો તો સાયો નહીં કહું પેલા દારવા ખોણે એટલે આ તો નાટક ચાલુ કરે. ઓમની ને માર કેવું પડે પેલા. આપણે સ્ત્રીનો કપડો બપડો લઈને ઘેર આવ્યા અને ઉપર અનિશા ભાઈ બર્થડે હતો એટલે મને નાસ્તો આલ્યો. આ વડાપાવ આવી જાય માઇક ને ટૂંક સમયમાં આવી જાય. પછી એને નાસ્તો કર્યો મેં નાસ્તો કર્યો સુમન કરે એટલે હું છે ને ખાવા માટે દૂધીનું શાક બનાવવાનું હતું પણ થોડો પ્રોગ્રામ ચેન્જ કરતી. સુમનને શાંતિ ખીસરામાં ચાલી જાય ભારી લાગે છે. ગાડી ખીચડી ખીચડી કરવાની વાત ચાલુ થઈ ગઈ. ખીચડી કરીએ છીએ પણ એ તો આમ દવાખાને જવું તું પણ આમ બધું ડિસ્ટર્બ ના થઈ ગયું. ચાવી ના બોલ્યો જ ને તું તો આપણે જોઈએ દૂધ ને ખીચડી ખાઈ લઈએ છે પછી વાત. જેને આજ તો હોમવર્ક કરાવવાનું છે ના અત્યારે કરું થોડી ના પણ એને ખાઈ તો લેવા દે પછી કરીએ છીએ. હા બપોરે ઊંઘ્યો છે. ટેસ્ટ મેચ ચાલુ છે ઇન્ડિયા ઇંગ્લેન્ડ જોઈએ છે આપણે. હવે જમતા મળીએ. હા હો હા ટેસ્ટમાં બેટા બંધ ને વ્હાઈટ કપડો હોય તો આપણે મળીએ હવે જમતા ખીચડામાં. હજી એની ઇન્સ્ટોલેશન કરવા બેઠો છું હું. ખીચડી થાય એટલામાં ખીચડી કરવા વાળી જાવ ખાવા બેઠી જાવ. વડાપાવની મજા લે છે સુમન. અમે જેનિસ લેસન કરીએ છીએ. ઉભરા તેમ જોઉં છું. લેગ્સ વી નો નો પછી Parts of our વેરી ગુડ body યસ you ડોન્ટ we know the parts of our body don't we આપણે નથી જાણતા. મળીએ આપણે ખીચડી થાય એટલે એટલા હું જેની લેસન કરેલો.
પ્રિયાંશી asleep. ખીચડી ખાઈને આપણે પાલી ગયા. જેનિસને હોમવર્ક થઈ ગયું. હવે આપણે હોઈ જઈએ છે શાંતિથી. પાછા મળીશું નવા વ્લોગ લઈને સવારે વહેલા. આ મૂકવા સારું છે ને ઊંઝા વાળું. હવ મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.